જય જવાન જય કિસાન। આજે ખાસ કરીને મારે વાત કરવી છે જે ટેકાના ભાવે જે ખરીદી થાય છે ઘઉંની, એ ખૂબ જ ધીમી થાય છે। અમુક લોકોને તો ખબર પણ નથી કે ઘઉંની ખરીદી થાય છે। ઘણા બધા ફોન આવે છે, માત્ર 10 ખેડૂતોને અંદર કાયમ બોલાવવામાં આવે છે અને ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે। હવે આજે વાત કોઈ રજૂઆત જે સત્તા પક્ષમાં બેઠા છે કોઈ કરતા નથી। તમને હમણાં જ યાદ હશે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી ગઈ ત્યારે ગામના સરપંચથી માંડી અને ગામના પટેલિયાઓ મત માગવા આવતા હતા। કોઈ દિવસ એમ નહીં બોલ્યા હોય કે ઘઉંની જે સરકાર ખરીદી કરે છે ટેકાને ભાવે, એ ઝડપથી તોરાય એના માટે ક્યાંય રજૂઆત નહીં કરે, એના માટે ક્યાંય બોલશે નહીં। કારણ કે આજે જે ટેકાના ભાવની જે ખરીદી થાય છે ઘઉંની, એ ધીમી ચાલે છે, એના જવાબદાર આપણે છીએ। હમણાં જ મત માગવા આવ્યા હતા અને આપણે જે આપણા મુદ્દાઓ છે એની વાત જ નથી કરી। વિરોધ પક્ષ આમ કહો તો તમે હાવ મારી નાખ્યો। આજે ખેડૂતો પરેશાન છે છતાં પણ એના જવાબદાર આપણે છીએ। અત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ચૂંટાઈ ગયેલા સભ્ય ક્યાંય નહીં બોલે।